समाचारों की शुरुआत करिए महत्वना समाचारथी। तो राजकोट में हवे भाजप बक्षी पंच मोर्चाना प्रमुखનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે। વોર્ડ 14 ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ ખુલતા ચકચાર મચી ગઈ છે। ગોપાલનગર 9 માંથી ભક્તિનગર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી। रेड दरमियान 54 बोटल दारू और 24 टीन बियर साथे 2 लोकोने झड़पी पाडवामां आव्या हता। भक्तिनगर पोलीस तपासमां जता आरोपी जयदीप देवड़ा नासी छूट्यो हतो। तो आ विषय वधु माहिती माटे जोड़ाई गया छे राजकोटथी संवाददाता लकीराज। लकीराज, राजकोटमां हवे भाजप बक्षी पंच मोर्चाना प्रमुखनुं नाम खुल्युं छे। दारूना केसमां शुं विगतो मळी रही छे? जी आपने जणाव्युं हतुं के राजकोट भक्तिनगर पोलीस ने बातमी मळता गायत्रीनगर मेन रोड पर आवेला गोपालनगर 9 में पोलीस द्वारा रेड पाडवामां आवी हती। जे ते वखते रेड पाडवामां आवता 2 शख्सो मळी आव्या हता, जेनुं नाम हतुं प्रियांक लोखिल अने मीत देवड़ा। जे आ बंनेनी पासेथी जे दारूनो अने बियरना टीननो जथ्थो छे ते जंगी मात्रामां मळी आव्यो हतो। दारूनी 54 बोटल अने बियरना टीनना जे 24 टीन छे ते मळी आव्या हता। समग्र मामले पोलीसे ઊંડાણપૂર્વક तपास करता जे सामे आव्युं हतुं के मीत देवड़ा नामनो जे आरोपी छे तेना भाईनी ज संडोवणी जयदीप देवड़ा छे तेनी खुलवा पामी हती। आ जयदीप देवड़ा अन्य कोई नहीं परंतु राजकोट शहर जे वोर्ड नंबर 14 ना बक्षी पंचनो प्रमुख छे। એટલે ચોક્કસપણે પોલીસે તપાસ જે હાથ ધરતા ઘર ત્યારબાદ તેની ધરપકડ કરવા માટે ઘરમાં જે તેના ઘરે રેડ પાડી હતી પરંતુ ત્યાંથી તે નાસી છૂટ્યો હતો। સમગ્ર મામલે પોલીસે હાલ તો કેસ નોંધ્યો છે। તો બીજી તરફ જ્યારે આ મીત દેવડા ઉપર કેસ નોંધાયો ત્યારે રાજકોટ શહેરના વોર્ડ નંબર 14 ના જે કોર્પોરેટરને ખબર હતી કે આ જે વ્યક્તિ છે તે જે શહેરના જે વોર્ડ નંબર 14 ના બક્ષી પંચ મોરચાના જે પ્રમુખનો ભાઈ છે મીત દેવડા। તો સમગ્ર મામલે જે કોર્પોરેટર છે તેમને પોલીસને દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ પોલીસ ન દબાતા અને તાત્કાલિક ધોરણે પોલીસે કેસની કાર્યવાહી શરૂ કરી હતી અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે વોર્ડના કોર્પોરેટર હતા તેમને રાતા મોઢે પરત ફરવું પડ્યું હતું। जी लकीराज, केन्द्र ने राज्य में भाजपनी सरकार छे एटले एवुं लागी रह्युं छे के जे भाजपना नेता छे कार्यकर्ता छे तेमने जाणे के मनमानी करवानो परवानो मळी गयो होय अने ते पछी भले दारूनो ज केस केम न होय। આપણે જોયું છે કે અવારનવાર રાજકોટ શહેર તેમજ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જે કેસીસ છે તે પ્રકાશમાં આવ્યા છે। જમીન કૌભાંડ હોય, જે દારૂ બિયરનો જથ્થો મળવાનો મામલો હોય કે એક બાદ એક એવા કેસીસ સામે આવી રહ્યા છે કે જેમાં ભાજપના જે કાર્યકર્તા જે પ્રમુખો સહિતના જે અલગ અલગ નાના નાના કાર્યકર્તાઓ છે અને જે કહી શકાય કે જેમને પદ આપેલું છે તેમના નામોની સંડોવણી છે તે ખુલી છે। એટલે ચોક્કસપણે હવે સરકારને પણ ક્યાંક ને ક્યાંક જરૂર છે। તો બીજી તરફ તેવું પણ લાગી રહ્યું છે કે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો જે આ કૌભાંડી છે, જે બે નંબરીનો ધંધો કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓને છૂટ મળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જી આ બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે જયદીપ દેવડા, જેમનું નામ ખુલ્યું છે। હવે પોલીસની આગળની શું કાર્યવાહી રહેશે? હાલ તો તેનો જે ફોન સહિતની જે ટેકનિકલ મદદથી તેને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રેડ પણ પાડવામાં આવી રહી છે જયદીપ દેવડાને શોધવા માટે। જી જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે।